છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરના મુખ્ય બજારમાં એક દુકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। આગની જ્વાળાઓ ફેલાતા આજુબાજુની કેટલીક દુકાનો પણ અસરગ્રસ્ત થઈ હોવાનું જાણવા મળ્યું છે। ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા સ્થાનિક લોકોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। બાદમાં ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક કામગીરી હાથ ધરી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાનમાં રહેલા માલસામાનને નુકસાન થયાનું અનુમાન છે। ઘટના બાદ સ્થાનિકોએ સતર્કતા દાખવી આજુબાજુની દુકાનોમાંથી માલસામાન સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો। બોલો, આજે વહેલી સવારે કન્યાશાળાની આગળની દુકાનોમાં આગ લાગી હતી। સવારે શોર્ટ સર્કિટના કારણે તેના કારણે આગ પકડાતા આજુબાજુની બધી દુકાનોમાં ભય પ્રસર્યો હતો અને લોકોએ તાત્કાલિક આવીને પોતાની દુકાનો ખાલી કરવી પડી હતી। તેનું કારણ એક જ હતું કે બોડેલીના જે લાઇવ બોમ્બ હતો એ સર્વિસમાં ગયેલો હતો। તેના કારણે અમારે છોટાઉદેપુર ફોન કરવા પડ્યા, બહાદરપુર ફોન કરવા પડ્યા, જાંબુગોડા ફોન કરવા પડ્યા અને પોતે ખુદ જાતે જ્યારે શોર્ટ સર્કિટના લીધે લાઇટોમાં કરંટ આવતો હતો, લાઇટો બંધ કરાવવી પડી, એટલે આગ બુઝાવવામાં બી તકલીફ પડી। એટલે ત્યારબાદ પહેલો બંબો જાંબુગોડાથી આવ્યો, બીજો બંબો બહાદરપુરથી આવ્યો અને ત્રીજો બંબો છોટાઉદેપુરથી આવ્યો। એટલે અમારે બીજાના ભરોસે અમારે આ કામ કરવું પડે છે। તો બોડેલી નગરપાલિકામાં લાઇવ બંબો નથી, એનું કારણ શું? કારણ કે આવી રીતે કોઈ બી ઘટના બને તો બોડેલી વાળાઓએ હેરાન થવું પડે છે। આજે નગરપાલિકા થઈ છે તો પણ આ તકલીફ છે, તો એનો સત્વરે વહેલી તકે નિકાલ આવે એવી સરકારને વિનંતી।